ઉપલેટાના ડુમિયાણી ગામે એક બીઆરસી કોલેજ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી ખાતે આવેલ બ્રજભૂમિ આશ્રમ બીઆરસી કોલેજ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં ખાણીપીણી, કટલેરી જેવી વસ્તુઓ તેમજ અલગ અલગ વેરાયટીઓ રાખવામાં આવ્યા છે, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આનંદ મેળામાં ભાગ લેવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આનંદ મેળામાં કોલેજના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। નમસ્તે, મારું નામ વાલેરા પરેશ છે અને હું બ્રજભૂમિ શૈક્ષણિક સંકુલની અંદર નર્સિંગનો 3rd યરનો વિદ્યાર્થી છું। આજ રોજ અમારી સંસ્થાની અંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર વિવિધ સ્ટોલો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેની અંદર ખાણીપીણીથી લઈને કટલેરીથી લઈને એક વસ્તુ ઉપલબ્ધ હતી અને એનું જે કોમ્યુનિકેશન અને જે એની કમ્યુનિકેશનથી લઈ અને અમારી અંદર બધાની આવડત ઉજાગર થાય અને અમે કંઈક બિઝનેસ તરફ આગળ વધીએ। બસ ખાલી નોલેજ મેળવવું એ મહત્વનું નથી, પણ એ નોલેજને આપણે વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ પણ મહત્વનું છે। એ જ હેતુથી આજરોજ જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, તેની અંદર 5 રૂપિયાની વસ્તુથી લઈને મોટી મોટી આઈટમોથી લઈને ખાણીપીણીથી લઈને બધી વસ્તુ અવેલેબલ હતી। અમે વળી ચડીને એમાં હિસ્સો લીધો હતો, મેં પણ એમાં હિસ્સો લીધો હતો, જેની અંદર અમે વિવિધ વાનગીઓ વેચી અને ખૂબ નફો કમાણા છીએ। અને આયોજનના ભાગરૂપે અહીંના જે સ્ટાફ છે એને અમને પૂરતી મદદ કરી છે। જે વસ્તુ ઘટતી હોય બધી વસ્તુ અવેલેબલ કરાવી છે, જેની અંદર નાના ભૂલકાઓથી લઈ પહેલા ધોરણમાં અભ્યાસ કરતાથી લઈને 12મા ધોરણ સુધી, એ પછી નર્સિંગ, બીએડ, ડીઆરએસ કોલેજ, એમઆરએસ કોલેજ, બીએડ નર્સિંગના વિદ્યાર્થીઓ બધા લોકોએ એમાં ખૂબ ભાવપૂર્વક ભાગ લીધો હતો અને ખાવાનું બનાવ્યું, પોતે પણ જમ્યા અને બીજાને પણ જમાડ્યા અને ખૂબ ફાયદો કમાવ્યો, ખૂબ નફો કમાવ્યો અને અમને લોકોને ખૂબ મજા આવી। અને આવડી મોટી સંસ્થાની અંદર આવડું મોટું આનંદ મેળાનું આયોજન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ મજા આવી। નમસ્તે, હું રેશમા પટેલ બ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી છું। આજે અમે અહીંયા એક આનંદ મેળાનું આયોજન કરેલું હતું, એનું ઉદ્ઘાટન સંસ્થાના સ્થાપક શ્રી મણવરે કર્યું હતું અને તેમને પણ આ આનંદ મેળામાં જ્યારે એ આવ્યા અને એને જોયું ત્યારે એ પણ ખૂબ જ પ્રભાવિત થયા કે મારા આ સંકુલમાં ભણતા છોકરાઓ જે પહેલા ધોરણથી માસ્ટર ડિગ્રી સુધીના બધા જ છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને બધા જ છોકરાઓએ આનંદ મેળામાં કંઈક ને કંઈક વસ્તુઓ માટે સ્ટોલ નાખેલા હતા। કોઈ ફૂડ આઇટમના સ્ટોલ હતા, કોઈ કટલેરીઝના સ્ટોલ હતા, કોઈ પણ હાથે બનાવેલી હેન્ડીક્રાફ્ટના સ્ટોલ પણ હતા અને તેઓ પોતામાં રહેલી જે પ્રતિભાઓ છોકરાઓમાં છે એ કઈ રીતે બહાર લઈ આવી, એ લોકોને કઈ રીતે કામ કરવું, બિઝનેસ કઈ રીતે કરવો, એનું પ્રેક્ટિકલી નોલેજ અમને વધે એ માટે આજે આનંદ મેળાનું આયોજન કર્યું હતું। અને આ આનંદ મેળામાં અમારે બહારથી પણ ગેસ્ટ આવેલા હતા, તેઓ પણ ખૂબ જ પ્રભાવિત થયા, તેઓ પણ ખૂબ આ આનંદ મેળાને એન્જોય કર્યો હતો અને આ આનંદ મેળામાં મારા સ્ટાફે પણ ખૂબ જ સારી રીતે છોકરાઓને નોલેજ આપ્યું છે, એને સપોર્ટ પણ કર્યો છે અને ખૂબ જ સફળ રહ્યું છે આ આયોજન।